નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શ્રી પટેલ પ્રગતિ મંડળ વિસાવદર તાલુકામાં આયોજનનો 5મો સમૂહ લગ્ન સમારોહ સંપન્ન। આજે વિસાવદર શ્રી પટેલ પ્રગતિ મંડળ આયોજિત 5મા સમૂહ લગ્ન સમારોહનું ભવ્ય આયોજન થયું હતું, જેમાં 21 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ લગ્ન સમારોહમાં પ્રભુતામાં પગલાં પડતા નવદંપતીઓને સંતો મહંતો આશીર્વાદ આપવા પધાર્યા હતા। ઉપસ્થિત કરિયાવરના દાતાશ્રીઓનું પણ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। પધારેલા મહેમાનોનું પુષ્પહાર શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું। વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ લગ્ન સમારોહમાં અધિકારીઓ, પદાધિકારીઓ, સામાજિક સંસ્થાઓના આગેવાનો, રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકર્તાઓ, ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। તેમજ આ પ્રસંગે એક રક્તદાન કેમ્પનું પણ આયોજન થયું હતું, જેનો ઘણા રક્તદાતાઓએ લાભ લીધો હતો। દર વર્ષે વિસાવદર શ્રી પટેલ પ્રગતિ મંડળ દ્વારા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। છેલ્લા 5થી પટેલ પ્રગતિ મંડળના તમામ કાર્યકર્તાઓ પૂરા ખંતપૂર્વક આ સામાજિક કાર્ય કરી રહ્યા છે, ત્યારે વિસાવદર તાલુકામાં ઠેર ઠેરથી તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે। શ્રી પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ હરીશભાઈ સાવલિયા તથા અરવિંદભાઈ ગોંડલિયા તથા પીટી વૈષ્ણવ, જીતુભાઈ ડોબરિયા તથા બાલુભાઈ લાખણી તેમજ શ્રી પટેલ પ્રગતિ મંડળ ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। આવી રીતે વિસાવદર શ્રી પટેલ પ્રગતિ મંડળ આયોજિત આ 5મો સમૂહ લગ્ન સમારોહ સંપન્ન થયો હતો। પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર। આજરોજ શ્રી પટેલ પ્રગતિ મંડળ વિસાવદર તાલુકા દ્વારા 5મો સમૂહ લગ્ન સમારોહ, જેમાં લેવા પટેલ જ્ઞાતિના 21 દીકરા દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા અને એમાં પટેલ પ્રગતિ મંડળના આમંત્રણને માન આપી વિવિધ ક્ષેત્રના સમાજના આગેવાનો, રાજદ્વારીઓ, દાતાશ્રીઓ વગેરે પધારી પૂજ્ય સંતો આશીર્વાદ આપ્યા। એ બદલ પટેલ પ્રગતિ મંડળ એ સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે।